આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં મેઘમહેર વચ્ચે માનવ વસાહતોમાં મગરોનું આક્રમણ જોવા મળ્યું છે। જીવદયા પ્રેમીઓ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ છેલ્લા 15 થી 20 દિવસોમાં કરવામાં આવ્યું। વરસાદને કારણે મગરો ઘરો, શાળા, કમ્પાઉન્ડ અને સરકારી પ્લાન્ટ સુધી પહોંચ્યા છે। આ કટોકટીના સમયે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો। નંબર પર મળેલા કોલ્સના આધારે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના રાજેશ ભાવસાના માર્ગદર્શન હેઠળ ટીમ તરત કામગીરી હાથ ધરી। संस्थाना स्वयंसेवकों रमेश, संदीप ठाकुर, चिराग ठाकुर अलग अलग विस्तार એટલે કે સયાજીગંજ, જેલ રોડ, ધનિયાવી ગામ, આજવા પ્રાથમિક શાળા, નિમેટા વોટર પ્લાન્ટ જેવા જોખમી વિસ્તારોમાં મગરોનું સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યા છે। છેલ્લા કેટલા 15-20 દિવસથી જે વડોદરામાં વરસાદી માહોલ હતો અને વરસાદ જે વરસી રહ્યો હતો, તો વડોદરા વિસ્તારની અંદર મગર નીકળવાના બનાવ બન્યા હતા। જે અમારી હેલ્પલાઇન નંબર 9825011117 9825011117 પર ફોન આવ્યા હતા। તે વિસ્તારો કે જેવા કે વડોદરા સિટી અને ગ્રામ્ય વિસ્તાર બંને જગ્યાએથી ફોન આવ્યા હતા। અને વડોદરા વિસ્તારમાં સયાજીગંજ છે, જેલ રોડ છે, ગ્રામ્ય વિસ્તારમાં આજવા, નિમેટા અને ધનિયાવી આ 5 ટોટલ મગર અમે રેસ્ક્યુ કર્યા હતા। એમાં બચ્ચાથી લઈને થોડા જુવેનાઇલ અને મોટા આ બધી સાઇઝના મગર અમારા વોલેન્ટિયર રમેશ યાઈસ અને સંદીપ ઠાકોર, ચિરાગ ઠાકોર દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરી જે તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમે સોંપેલ છે। રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, વડોદરા।